જ્યારે જ્યારે ઉનાળો શરૂ થાય, ગરમી પર ચરમ પર ગરમી પહોંચવા લાગે, ત્યારે એક વાત હંમેશાથી ચર્ચાય, એક વિચાર હંમેશા આવે કે જો ગરમી આવી પડે છે તો ચોમાસું કેવું હશે. આટલી બધી ગરમી પડે છે તો ચોમાસું સારું જ હોવું જોઈએ એવી વાત આપણે ચર્ચતા હોઈએ છીએ. એવો આશીર્વાદ, એક આશાવાદ પણ આપણે સેવતા હોઈએ છીએ, અને ખાસ તો ખેડૂતો. અને આ જ આશાવાદ સાચો પડતો પણ દેખાઈ રહ્યો છે, કારણ કે થોડા દિવસો પહેલા સ્કાયમેટે જે આગાહી કરી હતી એવી જ આગાહી હવે દેશના હવામાન વિભાગે પણ કરી છે. અને આનંદના સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સારું રહેશે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેવાની આગાહી કરી છે. આ વર્ષે 12 મેઘ થશે ખાંગા. 2025માં ચોમાસું લાવશે વધુ વરસાદ. સરેરાશ ઉપર રહેશે મેઘવર્ષા. ભારતીય હવામાન વિભાગે આ વર્ષ માટે ચોમાસાની આગાહી જાહેર કરી દીધી છે. આઈએમડીની આગાહી છે કે આ વર્ષે ચોમાસામાં સરેરાશથી વધુ વરસાદ વરસશે. टकावारी में बात करिए तो सरेराश 105% वरसाद रहશે. साल मानसूनी बारिश कैसी होगी, देश की अर्थव्यवस्था और खास करके खेती पर उसका क्या असर पड़ेगा, हमारे साथ बातचीत करने के लिए मौसम विभाग के डीजी मृत्युंजय महापात्रा हैं. सर ये बताइए कि किस तरह का मौसम रहेगा, क्या किसानों के लिए खुशखबरी है? आज जो पूर्वानुमान जारी किया गया, दक्षिण पश्चिम मानसून सीजन के दौरान पूरे भारत में अच्छे बारिश रहेगी. किसानों के लिए खुशखबरी है. ऋतुनिष्ठ जो बारिश होता है इस साल इससे ज़्यादा होगा, यानी सामान्य से अधिक बारिश होने का संभावना है. और मात्रात्मक रूप से देखें तो लॉन्ग पीरियड एवरेज की 105% बारिश होने का संभावना है. આગાહી સાંભળ્યા પછી તમને સવાલ થતો હશે કે આ આગાહી કેટલી સાચી અને કેટલી ખોટી. તો પાછલા 5 વર્ષની આગાહી કેટલી સાચી પડી છે તે જોઈ લો. વર્ષ 2020માં આઈએમડીનું અનુમાન હતું 109% વરસાદ વરસશે, સ્કાયમેટનું હતું 110% વરસાદ વરસશે અને 100% વરસાદ વરસ્યો હતો. 2021માં આઈએમડીનું અનુમાન 98% હતું, સ્કાયમેટનું 94% અને 99% વાસ્તવમાં વરસાદ પડ્યો હતો. 2022માં આઈએમડીનું અનુમાન 100% વરસાદનું હતું, સ્કાયમેટનું 98% અને વાસ્તવમાં પડેલો વરસાદ 106% રહ્યો. 2023માં આઈએમડીનું અનુમાન 96% હતું, સ્કાયમેટનું 94% અને વાસ્તવમાં પણ 94% વરસાદ વરસ્યો. 2024માં આઈએમડીનું અનુમાન 106% વરસાદનું હતું, સ્કાયમેટનું 102% અને 108% વરસાદ વરસ્યો હતો. આમ સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલું અનુમાન મોટે ભાગે સાચું ઠર્યું છે. ચોમાસાની દશા અને દિશા અલ નીનોનો પ્રભાવ પણ નક્કી કરે છે. જો કે આ વખતે અલ નીનોનો પ્રભાવ શૂન્ય રહેવાની આગાહી પણ કરાઈ છે. अच्छा, क्या अल नीनो का प्रभाव इस साल रहेगा? क्योंकि कहा जाता है कि अल नीनो के प्रभाव की वजह से बीच में बारिश डिस्टर्ब भी होती है. एल नीनो अभी नहीं है और मानसून सीजन में भी एल नीनो कंडीशन डेवलप होने का कोई संभावना भी नहीं है. इसलिए इसका कोई कुप्रभाव मानसून सीजन में नहीं रहेगा. स्पेशली चूँकि हम लोग का चैनल गुजरात का है, तो गुजरात रीजन के लिए अगर मैं बात कहूँ तो किस तरह का बारिश रहने की संभावना है? आप जैसे चित्र में આ તો થઈ દેશની વાત. દેશમાં સારો વરસાદ પડશે, પણ ગુજરાતનું શું? કારણ કે આખા દેશમાં તો એક સરખો વરસાદ નથી પડવાનો. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રા કહી રહ્યા છે કે ગુજરાતમાં પણ આ વખતે સારો વરસાદ રહેશે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. तो गुजरात रीजन के लिए अगर मैं बात कहूँ तो किस तरह का बारिश रहने की संभावना है? आप जैसे चित्र में देख पा रहे होंगे कि गुजरात के ऊपर अब ब्लू कलर दिखाई दे रहा है. ब्लू कलर एवो नॉर्मल रेनफॉल का सूचना देता है. इसलिए गुजरात में इस बार मानसून सीजन में एवो नॉर्मल रेनफॉल होने का संभावना है. यानी काफ़ी अच्छी बारिश होगी. काफ़ी अच्छी बारिश होगी. જો કે હાલની સ્થિતિ જોતા ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ ચિંતા પણ વ્યક્ત કરી છે કે ગુજરાતમાં વધુ પડતો વરસાદ પૂરની સ્થિતિ લાવી શકે છે, જેનાથી ચેતવાની જરૂર છે. खेती के लिए अच्छा ही होगा, खुशखबरी है. मगर जब एवो नॉर्मल रेनफॉल होता है तब कभी कभी एक्सेस रेनफॉल की वजह से बाढ़ का स्थिति भी डेवलप होता है. इसको भी हम सभी को ध्यान रखना पड़ेगा.
જો કે ગુજરાતમાં પાછલા 5 વર્ષ દરમિયાન આગાહી મુજબ વરસાદ પડ્યો છે કે કેમ તેની વાત કરીએ તો 2020માં હવામાન વિભાગનું સામાન્ય વરસાદનું અનુમાન હતું અને હકીકતમાં અમદાવાદમાં 119.5 વરસાદ વરસ્યો એટલે 100% વરસાદ વરસ્યો. પણ નોંધપાત્ર વાત એ છે કે અમદાવાદમાં ઓછો વરસાદ થયો હતો. 2021માં હવામાન વિભાગનું અનુમાન સામાન્ય વરસાદનું હતું. ગુજરાતમાં 703 વરસાદ વરસ્યો જે 100% રહ્યો. પણ સૌરાષ્ટ્ર કચ્છમાં 24% વધારે પડ્યો અને ઉત્તર મધ્યમાં 12% ઓછો પડ્યો. 2022માં હવામાન વિભાગનું સામાન્ય વરસાદનું અનુમાન હતું. અમદાવાદમાં 804 વરસાદ વરસ્યો જે 101% હતો. અમદાવાદમાં 5 વર્ષમાં સૌથી ઝડપી 100% વરસાદ વરસ્યો હતો. 2023માં પણ હવામાન વિભાગનું અનુમાન સામાન્ય વરસાદનું હતું અને હકીકતમાં 877 વરસાદ ગુજરાતમાં પડ્યો હતો જે 100% રહ્યો. પણ કચ્છમાં 145 અને સૌરાષ્ટ્રમાં 117% વરસાદ વરસ્યો. 2024માં હવામાન વિભાગનું અનુમાન સામાન્ય હતું. હકીકતમાં 883 વરસાદ ગુજરાતમાં વરસ્યો જે 111% હતો. દાયકામાં ગુજરાતમાં 11% અને કચ્છ સૌરાષ્ટ્રમાં 19% વધારો નોંધાયો. ખેર આ તો થઈ વરસાદની વાત, પણ હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી 3 દિવસ ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ રહી શકે છે. આમ રાજ્યમાં 3 દિવસ ગરમીનો પારો ઊંચકાશે. જો કે ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. ગુજરાતના ખેડૂતો પણ હવામાન વિભાગની આગાહી બાદથી રાહત અનુભવી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી સાચી પડે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.